નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ દસામ નર્સિંગ કોલેજ ખાતે નવા વિદ્યાર્થીઓને આવકારવા સાથે શપથવિધિ યોજાઈ। સંસ્થાના સંચાલક મુકેશ ડામોરે નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરવાનું સૂચન કર્યું। ઝાલોદ ખાતે આવેલા જય દશામાં નર્સિંગ કોલેજ ખાતે નવીન એડમિશન થયેલા વિદ્યાર્થીઓને આવકારવા સાથે આમંત્રિત મહેમાનોની વચ્ચે નર્સિંગ વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ હતી। જય દશામાં નર્સિંગ કોલેજ ખાતે સૌપ્રથમ કોલેજના સંસ્થાના પ્રમુખ મુકેશ ડામોર, ડૉક્ટર ભરત પટેલ, ડૉક્ટર ગોવિંદ, ડૉક્ટર સુનિલ, ડૉક્ટર ઉદયસિંહ, ડૉક્ટર વિપુલ, કમલેશ અગ્રવાલ તેમજ સ્કૂલની મેડમ પુષ્પગુચ્છથી આવકારી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નૃત્ય સ્વરૂપે સુંદર પ્રાર્થના ગીત સ્કૂલની બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। સ્કૂલના પ્રમુખ મુકેશ ડામોર સહિત આમંત્રિત સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા સૌ વિદ્યાર્થીઓને યાદગાર ક્ષણ એટલે કે શપથવિધિ। આ શપથવિધિ નર્સિંગના નિયમો અને જવાબદારી નિષ્ઠાથી નિભાવવા માટેની એક વિધિ છે। નર્સિંગના પહેલા નર્સ ફ્લોરેન્સ હતા। તેઓએ ધ લેડી વિથ લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે રાત્રિ દરમિયાન દીવો લઈને પણ તેઓ દર્દીની સેવા કરતા હતા, જેથી આજની શપથવિધિ પણ પહેલાં લેડી નર્સના સન્માન કરી પોતાની જવાબદારીઓ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવા માટે શપથવિધિ યોજાઈ હતી। પહેલા વર્ષના અભ્યાસ કરતા GNM અને ANMના વિદ્યાર્થીઓને એક સાથે ઊભા થઈ પ્રાર્થના કરી હતી, રાષ્ટ્રગાન ગાઈ દેશ પ્રત્યેની સભાનતા અને જવાબદારી સ્વીકારી હતી। ઉપસ્થિત આમંત્રિત ડૉક્ટરોએ પણ નર્સિંગ વિદ્યાર્થીનીઓને તેઓના કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી। છેલ્લે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડામોર દ્વારા પણ તેઓના અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત, ઝાલોદ।